નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે બાયનરી મિક્સરનું પ્રેક્ટિકલ કરીશું. બાયનરી મિક્સરના પ્રેક્ટિકલ માટે તમારી પાસે રિક્વાયરમેન્ટ બધી હોવી જોઈએ પહેલાંથી. અને હવે આપણે પ્રેક્ટિકલ સ્ટાર્ટ કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ છે તમારું બાયનરી મિક્સર. થોડું બ્રાઉનિશ કલરનું દેખાય છે. તો આપણે એને ટેસ્ટ કરીશું. આપણે એની સર્વપ્રથમ ટાઈપ શોધીશું, બરાબર? તો આપણે ટાઈપ શોધવા માટે ટેસ્ટ ટ્યુબ લેવલે 2 થી 3 ગ્રામ કમ્પાઉન્ડ લઈશું. કમ્પાઉન્ડ લીધા પછી તમારો મેઇન જે કમ્પાઉન્ડ છે એને કેમિકલી થોડું દૂર મૂકવો. હવે આપણે વિદ્યાર્થી મિત્રો આપણા પ્રક્રિયક ઉમેરીને ટાઈપ શોધવાનું કરીશું. તો આપણા 3 પ્રક્રિયક છે: સેચ્યુરેટેડ NaCO3, 20% NaOH અને 50% HCl. તો આપણે સર્વપ્રથમ શું કરીશું? તો આપણે સર્વપ્રથમ પ્રક્રિયકને સ્ટાર્ટ કરીશું NaCO3 થી. સેચ્યુરેટેડ NaCO3 આપણી ટેસ્ટ ટ્યુબમાં ઉમેરીશું અને ઓબ્ઝર્વેશન જોઈશું. વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો કે આપણે કમ્પાઉન્ડમાં કોઈ ડિફરન્સીસ આપતા નથી. એનો મતલબ એવું થશે કે આપણા બાયનરી મિક્સરની અંદર એસિડ નહીં હોય, પરંતુ આપણે ટેસ્ટ કરીને જોવાનું કે એસિડ છે કે નહીં. આપણને NaCO3 નાખતા ઉકળા નથી આવતા, એટલે પોસિબિલિટી છે જ નહીં કે એસિડ હશે. પરંતુ આપણે શું કરીશું? તો એની ટેસ્ટ કરીશું. એને પહેલાં બરાબર શેક વેલ કરીશું. શેક વેલ કર્યા પછી એને ફિલ્ટર કરી લઈશું આપણે. વિદ્યાર્થી મિત્રો, આ આપણું ફિલ્ટ્રેટ આવી છે. હવે ફિલ્ટ્રેટની અંદર આપણે શું કરીશું? તો આપણે એમાં 50% HCl ઉમેરીશું. જો આપણો કમ્પાઉન્ડ આપણા મિક્સર બાયનરી મિક્સરની અંદર એસિડ કમ્પાઉન્ડ હશે તો 50% HCl નાખતાની સાથે આપણને રીપીપીટી મળશે, એટલે કે અવક્ષેપ પાછા મળશે એસિડના. તો આપણે એ ટેસ્ટ કરીને જોઈએ અને ઓબ્ઝર્વેશન શું આવે છે એ પણ જોઈએ સાથે સાથે. તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ પ્રકારના આપણને રીપ્રેસિપિટેટ દેખાતા નથી. એનો મતલબ એ થયો કે આપણને જે બાયનરી મિક્સર આપ્યું છે એની અંદર એસિડ નથી. તો હવે આપણે શું કરીશું? તો આગળ વધીશું. ફિનોલ માટે ચેક કરીશું. આ રેસિડ્યુને આપણે એક ટેસ્ટ ટ્યુબમાં લઈ લઈશું અને એની અંદર 20% NaOH નાખીશું. તો આપણે શું કરીશું કે આ જે ફિલ્ટર પેપરની અંદર રેસિડ્યુ છે તો ફિલ્ટર પેપરને આપણે હોલ પાડી દઈશું અને બધા રેસિડ્યુ ટેસ્ટ ટ્યુબમાં લઈ લઈશું. એટલે આવું કરવાથી શું ફાયદો થશે? તો કે ફિલ્ટર પેપરની અંદર આપણા રેસિડ્યુ ચોંટી રહેશે નહીં. તો આપણે એ મેથડથી જઈએ. હવે રેસિડ્યુની અંદર 20% NaOH નાખીશું. 20% NaOH નાખ્યા બાદ એને બરાબર હલાવીશું.
ફિલ્ટર કરી લઈશું. હવે આ 20% NaOH નાખ્યા બાદ જે ફિલ્ટ્રેટ આવ્યું છે એની અંદર આપણે 50% HCl ઉમેરીશું અને જોઈશું ઓબ્ઝર્વેશન. જો વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ પ્રકારના આપણને રીપ્રેસિપિટેટ દેખાતા નથી. એનો મતલબ એ થયો કે આપણા બાઇનરી મિક્સચરની અંદર ફિનોલ પણ એબસન્ટ છે. તો હવે આપણે આગળ ટેસ્ટ કરીશું. હવે આપણે શું કરીશું તો કે જે રેસિડ્યુ વધ્યા છે એની અંદર આપણે 50% HCl નાખીશું. આ ફિલ્ટર પેપરની અંદર તમારા રેસિડ્યુ છે તો આપણે એના અંદર 50% HCl નાખીશું. હવે એને બરાબર આપણે હલાવીશું 50% HCl નાખ્યા બાદ. હવે હલાવ્યા બાદ એને આપણે ફિલ્ટર કરી લઈશું. હવે આ ફિલ્ટરેટની અંદર આપણે 20% NaOH ઉમેરીશું અને જો આપણું કમ્પાઉન્ડ બાઇનરી મિક્સચરની અંદર બેઝ કમ્પાઉન્ડ હશે તો આપણને રીપ્રેસિપિટેટ થઈને પાછું મળશે. વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો કે વ્હાઇટ કલરના પ્રેસિપિટેટ આપણને મળી રહ્યા છે. એટલે કે આપણા બાઇનરી મિક્સચરની અંદર બેઝ કમ્પાઉન્ડ પ્રેઝન્ટ છે અને ફિલ્ટર પેપરની અંદર આપણને રેસિડ્યુ પણ મળી રહ્યા છે. એનો મતલબ કે આપણી આજની ટાઈપ આપણને ન્યુટ્રલ કમ્પાઉન્ડ પણ પ્રેઝન્ટ છે. એનો મતલબ કે આજની આપણી ટાઈપ થશે બેઝ પ્લસ ન્યુટ્રલ. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે બલ્કમાં સેપરેશન કરીશું. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સંપૂર્ણ મિક્સરનું સેપરેશન કરીશું. આપણને ટાઈપ મળી ગઈ છે. આપણી આજની ટાઈપ છે બેઝ પ્લસ ન્યુટ્રલ. હવે બેઝ પ્લસ ન્યુટ્રલ હોય તો આપણે કયો એવું પ્રક્રિયા ઉમેરીશું કે જે બેઝને ડિઝોલ્વ કરે.
કે ઓગાળે બેઝને. તો આપણે જે આપણું સંપૂર્ણ મિક્સર છે એને એક બીકરની અંદર લઈ લઈશું. હવે આપણે જે સંપૂર્ણ મિક્સર લીધું છે એની અંદર એવો પ્રક્રિયક ઉમેરીશું કે જે બેઝને ઓગાળે. તો વિદ્યાર્થી મિત્રો, બેઝને ઓગાળે એવો પ્રક્રિયક એક છે, એ છે HCl. તો આપણે 50% HCl બીકરની અંદર થોડું ઉમેરીશું કે જેથી આપણો બેઝ ઓગળી જાય અને આપણને બીજો ઘટક ન્યુટ્રલ મળી જાય. હવે આપણે બીકરની અંદર આપણું મિક્સર છે અને એની અંદર 50% HCl નાખીને બરાબર એને શેકવેલ કરીશું કે જેથી આપણું બેઝ કમ્પાઉન્ડ એમાં સંપૂર્ણ ઓગળી જાય. હવે આપણે એને ફિલ્ટર કરી લઈશું. હવે જે નીચે આપણું ફિલ્ટેટ આવ્યું છે એની અંદર આપણે 20% NaOH ઉમેરીશું અને આપણો બેઝ કમ્પાઉન્ડ આપણે પાછો મેળવીશું સોલિડ અવસ્થામાં. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો બેઝ કમ્પાઉન્ડ આપણને પાછો મળે છે. અને જે આપણું ન્યુટ્રલ કમ્પાઉન્ડ છે એને આપણે વોશ આપીને શુદ્ધ કરી લઈશું. આપણે એને પહેલા HCl નો વોશ આપીશું એટલા માટે કે જો અંદર આપણો બેઝ કમ્પાઉન્ડ રહી ગયો છે તો એ વોશ થઈને નીચે આવી જશે.
આ વોશ એટલા માટે આપવો જરૂરી છે કે જો આપણું બેઝ કમ્પાઉન્ડ આની અંદર રહી ગયું છે, જો 50% HCl નાખતા ડિઝોલ્વ નહીં થયું હોય અને આમાં રહી ગયો છે, તો એસિડના વોશ આપવાથી એ ડિઝોલ્વ થઈને નીચે આવી જશે અને આપણને ન્યુટ્રલ કમ્પાઉન્ડ સેપરેટલી મળી જશે આપણું. અને એના પછી આપણે એક બે વખત પાણીના વોશ પણ આપી દઈશું એને. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આપણા બેઝ કમ્પાઉન્ડને પણ ફિલ્ટર કરી લઈશું અને ન્યુટ્રલ કમ્પાઉન્ડને આપણે ડ્રાય કરીને સુકાવા મૂકી દઈશું. વિદ્યાર્થી મિત્રો, આપણું ન્યુટ્રલ કમ્પાઉન્ડને આપણે ડ્રાય કરવા મૂકી દઈશું. હવે આપણે બેઝ કમ્પાઉન્ડને પાછું મેળવી લઈશું, એનું ફિલ્ટર કરી લઈશું. તો વિદ્યાર્થી મિત્રો, આ જે નીચે આવેલું કન્ટેન્ટ આપણા કંઈ કામનું નથી, એ સોલ્ટ છે. હવે એને આપણે ડિસ્ચાર્જ કરી દઈશું અને જે ઉપર કમ્પાઉન્ડ મળે છે આપણને રેસિડ્યુ, એ આપણા કામના છે. તો આપણે એનું ફિલ્ટ્રેશન થાય ત્યાં સુધી આપણે આપણા ન્યુટ્રલ કમ્પાઉન્ડને ટેસ્ટ કરી લઈશું કે આપણને આપેલું ન્યુટ્રલ કમ્પાઉન્ડ કેવો છે. વિદ્યાર્થી મિત્રો, તમારું ન્યુટ્રલ કમ્પાઉન્ડ ડ્રાય થઈ ગયું છે. હવે એને આપણે ટેસ્ટ કરીશું આગળ કે આપણને ન્યુટ્રલ કમ્પાઉન્ડની અંદર કયો ગ્રુપ પ્રેઝન્ટ છે, એની આપણે ટેસ્ટ કરીશું. એના પહેલા એક આપણે અધર ટેસ્ટ કરી લઈએ કે આપણને આપેલા ન્યુટ્રલ કમ્પાઉન્ડમાં એમાઇડ ગ્રુપ છે કે નહીં, એની એક ટેસ્ટ કરી લઈશું આપણે. બીજું એક વિદ્યાર્થી મિત્રો, કે તમારા કમ્પાઉન્ડની અંદર 5 જ ન્યુટ્રલ છે, બરાબર. એક નેપ્થેલિન, એન્થ્રેસીન, મેટાડાયનાઇટ્રોબેન્ઝીન, પછી આવે છે તમારે એસિટેનિલાઇટ અને બેન્ઝામાઇડ. હવે આ 5માંથી એક ન્યુટ્રલ કમ્પાઉન્ડ તમારે પ્રેઝન્ટ હશે આના અંદર. બીજી વસ્તુ કે મેટાડાયનાઇટ્રોબેન્ઝીન, કે જેની અંદર નાઇટ્રો ગ્રુપ આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો, નાઇટ્રો ગ્રુપ ઓલવેઝ યલો કલર આપણને શો કરે છે, બરાબર. એટલે કે આપણો જે કમ્પાઉન્ડ છે, તો આપણે યલો કલરનો કમ્પાઉન્ડ નથી, એટલે એનો મતલબ એવો થયો કે નાઇટ્રો ગ્રુપ એબસન્ટ છે. તો આપણી પાસે વધ્યા કેટલા ન્યુટ્રલ? 4 ન્યુટ્રલ છે. એક આપણે નેપ્થેલિન અને એન્થ્રેસીન, આ બંને હાઇડ્રોકાર્બન સમૂહ ધરાવે છે, જ્યારે એસિટેનિલાઇડ એનિલાઇડ સમૂહ ધરાવે છે અને બેન્ઝામાઇડ એમાઇડ સમૂહ ધરાવે છે. તો આપણે એની ટેસ્ટ કરી જોઈએ એમાઇડ ગ્રુપની, કે આપણને બેન્ઝામાઇડ આપ્યો છે કે નહીં, એની ટેસ્ટ કરીશું આપણે. તો એની ટેસ્ટ માટે આપણે આપણું ન્યુટ્રલ કમ્પાઉન્ડ ટેસ્ટ ટ્યુબની અંદર લઈશું. એની અંદર આપણે ડાયલ્યુટ NaOH ઉમેરીશું. ડાયલ્યુટ NaOH ઉમેર્યા બાદ આપણે એને હીટ કરીશું. વિદ્યાર્થી મિત્રો, આપણે કમ્પાઉન્ડની અંદર આપણે NaOH નાખ્યું છે. હવે એને હીટ કરીશું અને ઉપરની સાઈડ આપણે આપણું લિટમસ પેપર, રેડ લિટમસ પેપર મૂકીશું. જો એ રેડમાંથી બ્લુ થશે, એનો મતલબ કે આપણા કમ્પાઉન્ડની અંદર એમાઇડ સમૂહ છે. તો આપણે એને ટેસ્ટ કરીએ. વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો કે કોઈ પણ પ્રકારની ઇફેક્ટ થતી નથી. એનો મતલબ કે આપણા કમ્પાઉન્ડની અંદર એમાઇડ સમૂહ નથી. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આપણા કમ્પાઉન્ડની અંદર કયા એલિમેન્ટ પ્રેઝન્ટ છે એની એક ટેસ્ટ કરીશું, એટલે કે લેસાઇન ટેસ્ટ કરી જોઈશું આપણે કે જો આપણા કમ્પાઉન્ડની અંદર નાઇટ્રોજન એલિમેન્ટ પ્રેઝન્ટ છે કે નહીં ચેક કરીશું. તો આપણે હવે LS બનાવીશું.
તો વિદ્યાર્થી મિત્રો આપણે LS માટે સર્વપ્રથમ આપણે બે ફ્યુઝન ટ્યુબનો ઉપયોગ કરીશું અને બે ફ્યુઝન ટ્યુબનો ઉપયોગ કરીને આપણે LS તૈયાર કરીશું આપણું. તો આપણે અહીંયા સોડિયમ મેટલનો ફિલ્ટર પેપર પર લઈને એને ડ્રાય કર્યું છે. હવે સોડિયમ મેટલ આપણે ફ્યુઝન ટ્યુબની અંદર લઈશું. તમે જોઈ શકો છો કે સોડિયમ મેટલ આપણે ફ્યુઝન ટ્યુબની અંદર લઈ લીધું છે. હવે આપણે બીજી ફ્યુઝન ટ્યુબની અંદર પણ સોડિયમ મેટલ લઈ લઈશું. બંને ફ્યુઝન ટ્યુબની અંદર આપણે સોડિયમ મેટલ લઈ લીધું છે. હવે એને આપણે કે વ્હાઇટ કલરના પ્રેસિપિટેટ આપણને મળી રહ્યા છે, એટલે કે આપણા બાઇનરી મિક્સચરની અંદર બેઝ કમ્પાઉન્ડ પ્રેઝન્ટ છે અને ફિલ્ટર પેપરની અંદર આપણને રેસિડ્યુ પણ મળી રહ્યા છે. એનો મતલબ કે આપણી આજની ટાઈપ આપણને ન્યુટ્રલ કમ્પાઉન્ડ પણ પ્રેઝન્ટ છે. એનો મતલબ કે આજની આપણી ટાઈપ થશે બેઝ પ્લસ ન્યુટ્રલ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે બલ્કમાં સેપરેશન કરીશું. વિદ્યાર્થી મિત્રો હવે આપણે સંપૂર્ણ મિક્સરનું સેપરેશન કરીશું. આપણને ટાઈપ મળી ગઈ છે. આપણી આજની ટાઈપ છે બેઝ પ્લસ ન્યુટ્રલ. હવે બેઝ પ્લસ ન્યુટ્રલ હોય તો આપણે કઈ એવું પ્રક્રિયા ઉમેરીશું કે જે બેઝને ડિઝોલ્વ કરે કે ઓગાળે બેઝને. તો આપણે જે આપણું સંપૂર્ણ મિક્સર છે એને એક બીકરની અંદર લઈ લઈશું. હવે આપણે જે સંપૂર્ણ મિક્સર લીધું છે એની અંદર એવો પ્રક્રિયા ઉમેરીશું કે જે બેઝને ઓગાળે. તો વિદ્યાર્થી મિત્રો બેઝને ઓગાળે એવું પ્રક્રિયા એક છે, એ છે HCl. તો આપણે 50% HCl બીકરની અંદર થોડું ઉમેરીશું કે જેથી આપણો બેઝ ઓગળી જાય અને આપણને બીજો ઘટક ન્યુટ્રલ મળી જાય. બીકરની અંદર આપણું મિક્સર છે અને એની અંદર 50% HCl નાખીને બરાબર એને શેક વેલ કરીશું કે જેથી આપણું બેઝ કમ્પાઉન્ડ એમાં સંપૂર્ણ ઓગળી જાય. હવે આપણે એને ફિલ્ટર કરી લઈશું. હવે જે આપણું નીચે ફિલ્ટેડ આવ્યું છે, હવે જે નીચે આપણું ફિલ્ટેડ આવ્યું છે એની અંદર આપણે 20% એલિમેન્ટ ઉમેરીશું
અને આપણો બેઝ કમ્પાઉન્ડ આપણે પાછો મેળવીશું સોલિડ અવસ્થામાં. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો બેઝ કમ્પાઉન્ડ આપણને પાછો મળે છે. અને જે આપણું ન્યુટ્રલ કમ્પાઉન્ડ છે એને આપણે વોશ આપીને શુદ્ધ કરી લઈશું. આપણે એને પહેલા HCl નો વોશ આપીશું એટલા માટે કે જો અંદર આપણો બેઝ કમ્પાઉન્ડ રહી ગયો છે તો એ વોશ થઈને નીચે આવી જશે. આ વોશ એટલા માટે આપવું જરૂરી છે કે જો આપણું બેઝ કમ્પાઉન્ડ આની અંદર રહી ગયો છે, જો 50% HCl નાખતા ડિઝોલ્વ નહીં થયો હોય અને આમાં રહી ગયો છે તો એસિડના વોશ આપવાથી એ ડિઝોલ્વ થઈને નીચે આવી જશે અને આપણને ન્યુટ્રલ કમ્પાઉન્ડ સેપરેટલી મળી જશે આપણું. અને એના પછી આપણે એક બે વખત પાણીના વોશ પણ આપી દઈશું એને. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આપણા બેઝ કમ્પાઉન્ડને પણ ફિલ્ટર કરી લઈશું અને ન્યુટ્રલ કમ્પાઉન્ડને આપણે ડ્રાય કરીને સુકાવા મૂકી દઈશું. વિદ્યાર્થી મિત્રો આપણો ન્યુટ્રલ કમ્પાઉન્ડને આપણે ડ્રાય કરવા મૂકી દઈશું. હવે આપણે બેઝ કમ્પાઉન્ડને પાછું મેળવી લઈશું, એનું ફિલ્ટર કરી લઈશું. તો વિદ્યાર્થી મિત્રો આ જે નીચે આવેલું કન્ટેન્ટ આપણા કંઈ કામનું નથી, એ સોલ્ટ છે. હવે એને આપણે ડિસ્ચાર્જ કરી લઈશું અને જે ઉપર કમ્પાઉન્ડ મળે છે આપણને રેસિડ્યુ, એ આપણા કામના છે. તો આપણે એનું ફિલ્ટ્રેશન થાય ત્યાં સુધી આપણે આપણા ન્યુટ્રલ કમ્પાઉન્ડને ટેસ્ટ કરી લઈશું કે આપણને આપેલું ન્યુટ્રલ કમ્પાઉન્ડ કેવો છે. વિદ્યાર્થી મિત્રો તમારું ન્યુટ્રલ કમ્પાઉન્ડ ડ્રાય થઈ ગયું છે. હવે એની આપણે ટેસ્ટ કરીશું આગળ કે આપણને ન્યુટ્રલ કમ્પાઉન્ડની અંદર કયો ગ્રુપ પ્રેઝન્ટ છે એની આપણે ટેસ્ટ કરીશું. એના પહેલાં એક આપણે અધર ટેસ્ટ કરી લઈએ કે આપણને આપેલા ન્યુટ્રલ કમ્પાઉન્ડમાં એમાઇડ ગ્રુપ છે કે નહીં, એની એક ટેસ્ટ કરી લઈશું આપણે. બીજું એક વિદ્યાર્થી મિત્રો કે તમારા કમ્પાઉન્ડની અંદર 5 જ ન્યુટ્રલ છે, બરાબર. એક નેપ્થેલિન, એમ્ફ્રેસિન, મેટાડાયનાઇટ્રોબેન્ઝીન, પછી આવે છે તમારે એસિટેનિલાઇટ અને બેન્ઝામાઇડ. હવે આ 5 માંથી એક ન્યુટ્રલ કમ્પાઉન્ડ તમારે પ્રેઝન્ટ હશે આના અંદર. બીજી વસ્તુ કે મેટાડાયનાઇટ્રોબેન્ઝીન, કે
કે જેની અંદર નાઇટ્રો ગ્રુપ આવે છે. તો વિદ્યાર્થી મિત્રો નાઇટ્રો ગ્રુપ ઓલવેઝ યલો કલર આપણને શો કરે છે, બરાબર. એટલે કે આપણો જે કમ્પાઉન્ડ છે તો આપણે યલો કલરનો કમ્પાઉન્ડ નથી, એટલે એનો મતલબ એવો થયો કે નાઇટ્રો ગ્રુપ એબસન્ટ છે. તો આપણી પાસે વધ્યા કેટલા ન્યુટ્રલ? ચાર ન્યુટ્રલ છે. એક આપણે નેપ્થેલિન અને એન્થ્રેસિન આ બંને હાઇડ્રોકાર્બન સમૂહ ધરાવે છે, જ્યારે એસિટેનિલાઇડ એનિલાઇડ સમૂહ ધરાવે છે અને બેન્ઝામાઇડ એમાઇડ સમૂહ ધરાવે છે. તો આપણે એની ટેસ્ટ કરી જોઈએ એમાઇડ ગ્રુપની, કે આપણને બેન્ઝામાઇડ આપ્યો છે કે નહીં એની ટેસ્ટ કરીશું આપણે. તો એની ટેસ્ટ માટે આપણે આપણો ન્યુટ્રલ કમ્પાઉન્ડ ટેસ્ટ ટ્યુબની અંદર લઈશું. એની અંદર આપણે ડાયલ્યુટ NaOH ઉમેરીશું. ડાયલ્યુટ NaOH ઉમેર્યા બાદ આપણે એને હીટ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો આપણે કમ્પાઉન્ડની અંદર આપણે NaOH નાખ્યું છે. હવે એને હીટ કરીશું અને ઉપરની સાઈડ આપણે આપણું લિટમસ પેપર, રેડ લિટમસ પેપર મૂકીશું. જો એ રેડમાંથી બ્લુ થશે એનો મતલબ કે આપણા કમ્પાઉન્ડની અંદર એમાઇડ સમૂહ છે. તો આપણે એને ટેસ્ટ કરીએ. વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે કોઈ પણ પ્રકારની ઇફેક્ટ થતી નથી. એનો મતલબ કે આપણા કમ્પાઉન્ડની અંદર એમાઇડ સમૂહ નથી. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આપણા કમ્પાઉન્ડની અંદર કયા એલિમેન્ટ પ્રેઝન્ટ છે એની એક ટેસ્ટ કરીશું, એટલે કે લેસાઇન ટેસ્ટ કરી જોઈશું આપણે કે જો આપણા કમ્પાઉન્ડની અંદર નાઇટ્રોજન એલિમેન્ટ પ્રેઝન્ટ છે કે નહીં ચેક કરીશું. તો આપણે હવે એલએસ બનાવીશું. તો વિદ્યાર્થી મિત્રો આપણે એલએસ માટે સર્વપ્રથમ વિદ્યાર્થી મિત્રો આપણે 2 ફ્યુઝન ટ્યુબનો ઉપયોગ કરીશું અને 2 ફ્યુઝન ટ્યુબનો ઉપયોગ કરીને આપણે એલએસ તૈયાર કરીશું આપણું. તો આપણે અહીંયા સોડિયમ મેટલનો ફિલ્ટર પેપર પર લઈને એને ડ્રાય કર્યું છે. હવે સોડિયમ મેટલ આપણે ફ્યુઝન ટ્યુબની અંદર લઈશું. તમે જોઈ શકો છો કે સોડિયમ મેટલ આપણે ફ્યુઝન ટ્યુબની અંદર લઈ લીધું છે. હવે આપણે બીજી ફ્યુઝન ટ્યુબની અંદર પણ સોડિયમ મેટલ લઈ લઈશું. બંને ફ્યુઝન ટ્યુબની અંદર આપણે સોડિયમ મેટલ લઈ લીધું છે. હવે એને આપણે કે જ્યાં સુધી આપણું સોડિયમ મેટલ મેલ્ટ ન થાય. હવે આપણો સોડિયમ મેટલ મેલ્ટ થઈ ગયો છે, એને આપણે સાઈડમાં મૂકી દઈશું. બીજી ફ્યુઝન ટ્યુબમાં પણ એ રીતે સોડિયમ મેટલને મેલ્ટ કરીશું આપણે. આની અંદર પણ આપણો સોડિયમ મેટલ મેલ્ટ થઈ ગયો છે. હવે આપણે બંને સોડિયમ મેટલ જે મેલ્ટ કરી છે ફ્યુઝન ટ્યુબની અંદર આપણે કમ્પાઉન્ડ કરીશું. આપણે ફ્યુઝન ટ્યુબને થોડી ઠંડી પડવા દઈશું. હવે આપણે ફ્યુઝન ટ્યુબની અંદર આપણું કમ્પાઉન્ડ મૂકીશું.
અને એક બાટલીની અંદર આપણે મિક્સિંગ વોટર લઈશું. હવે એને આપણે ગરમ કરીશું. ગરમ ક્યાં સુધી કરીશું? તો કે લાલ થોડું ગરમ ના થાય ત્યાં સુધી. હવે આપણે બીજી ફ્રીઝર ટ્યુબને પણ એ રીતે ખોલીશું. હવે એને આપણે ગરમ કરવા મૂકી દઈશું. થોડું બોઇલ કરીશું. ગરમ કરતી વખતે વિદ્યાર્થી મિત્રો નીચેની સપાટી સાફ કરીને એને મૂકવાનું રહેશે. હવે આપણે એને ગરમ કરવા મૂકી છે ત્યાં સુધી આપણું જે બેઝ કમ્પાઉન્ડ હતો, જે ડ્રાય કરવા મૂક્યો હતો, એને આપણે અલગ લઈ લઈશું અને એને ડ્રાય કરીશું. તમે જોઈ શકો છો કે આપણો બેઝ કમ્પાઉન્ડ ડ્રાય થઈ ગયો છે. હવે એને આપણે થોડું અંદર ઉપરની સાઈડ કેમ મૂકીશું અને પછી એની ટેસ્ટ કરીશું આપણે. હવે આપણે આપણું એલએસ એક ટેસ્ટ ટ્યુબની અંદર ફિલ્ટર કરી લઈશું. આપણને આપણું એલએસ સોલ્યુશન મળી ગયું છે. હવે એલએસ માટે આપણે જ્યાં સુધી એનું પ્રિપરેશન થાય છે ત્યાં સુધી આપણે એક ફ્રેશલી પ્રિપેર્ડ FeSO પરનું સોલ્યુશન બનાવી લઈશું થોડું. આપણે એક જ ટેસ્ટ કરવાની હોવાથી આપણે થોડું જ ફ્રેશલી પ્રિપેર્ડ FeSO પર સોલ્યુશન બનાવીશું.
તમે જોઈ શકો છો કે આપણું ફ્રેશલી પ્રિપેર્ડ FeSO પર સોલ્યુશન પણ બની ગયું છે. હવે આપણે આ LS ને એક ટેસ્ટ ટ્યુબની અંદર લઈશું. હવે એની અંદર આપણે ફ્રેશલી પ્રિપેર્ડ FeSO પરનું સોલ્યુશન નાખીશું. હવે એની અંદર આપણે એને થોડું બોઇલ કરીશું. બોઇલ કર્યા પછી એને થોડું ઠંડુ પડવા દઈશું. હવે આની અંદર આપણે FeCl3 નું સોલ્યુશન ઉમેરીશું. હવે આમાં થોડું ડાયલ્યુટ HCl ઉમેરીશું અને ઓબ્ઝર્વેશન ચેક કરીશું. આપણને સોલ્યુશન મળે છે ગ્રીન કલરનું મળતું નથી, તો એનો મતલબ કે આપણા કમ્પાઉન્ડની અંદર નાઇટ્રોજન એલિમેન્ટ એબ્સન્ટ છે. હવે વિદ્યાર્થી મિત્રો, જો નાઇટ્રોજન એલિમેન્ટ એબ્સન્ટ હોય તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા નાઇટ્રોજન એલિમેન્ટ એબ્સન્ટ આવે છે, એનો મતલબ કે આપણને જે ન્યુટ્રલ કમ્પાઉન્ડ આપ્યો છે એ CHO એલિમેન્ટ ધરાવતો કમ્પાઉન્ડ આપ્યો છે. હવે CHO એલિમેન્ટ ધરાવતા કમ્પાઉન્ડ બે છે આપણા સિલેબસની અંદર, નેપ્થેલિન અને એન્થ્રેસિન. તો વિદ્યાર્થી મિત્રો આપણે એની કન્ફર્મેટિવ ટેસ્ટ કરી લઈશું કે આપણને નેપ્થેલિન આપ્યું છે કે એન્થ્રેસિન આપ્યું છે. તો એની કન્ફર્મેટિવ ટેસ્ટ કરવા માટે આપણે એક યુનિસિટી ટેસ્ટ છે જે તમારી બુકમાં આપેલી છે કે પિક્રેટ બનાવો એનો. તો આપણે એને પિક્રેટ બનાવીશું અને આપણને કેવો પિક્રેટ આપે છે. નેપ્થેલિન અને એન્થ્રેસિનની બંનેની ટેસ્ટમાં એવું કહેવામાં આવે છે કે તમારા જો તમને એન્થ્રેસિન આપ્યો છે તો તમને રેડ પિક્રેટ મળશે, અને જો તમને નેપ્થેલિન કમ્પાઉન્ડ આપ્યો છે તો યલો કલરનો પિક્રેટ મળશે. તો વિદ્યાર્થી મિત્રો આપણે ટેસ્ટ કરીને જોઈએ કે આપણને કેવો પિક્રેટ મળે છે. તો આપણે એને ટેસ્ટ કરીશું. તો ટેસ્ટ માટે રિક્વાયરમેન્ટ છે કે આપણી પાસે આલ્કોહોલ હોવો જોઈએ અને પિક્રિક એસિડ હોવો જોઈએ. અને બે ટેસ્ટ ટ્યુબ લઈશું આપણે. પિક્રિક એસિડ લઈશું એક ટેસ્ટ ટ્યુબની અંદર અને એની અંદર આલ્કોહોલ ઉમેરીશું. એને બરાબર હલાવીશું અને પિક્રિક એસિડ ડિઝોલ્વ કરી લઈશું એમાં. તમે જોઈ શકો છો કે પિક્રિક એસિડ ડિઝોલ્વ થઈ ગયો છે. હવે એને સાઈડમાં મૂકી દઈશું. હવે આપણે બીજી એક ટેસ્ટ ટ્યુબ લઈશું. એની અંદર આપણો ઓર્ગેનિક કમ્પાઉન્ડ લઈશું, ન્યુટ્રલ કમ્પાઉન્ડ આપણો ઓર્ગેનિક કમ્પાઉન્ડ લઈશું. એની અંદર ઓર્ગેનિક કમ્પાઉન્ડ લઈને એની અંદર આપણે આલ્કોહોલ ઉમેરીશું.
હવે આને આપણે બરાબર શેક વેલ કરીશું. હવે એક આપણે ચોખ્ખી વાસ વાટકી લઈશું. હવે એની અંદર આ બંને મિક્સચર ઉમેરી દઈશું. એટલે કે ટેસ્ટ ટ્યુબ 1 અને ટેસ્ટ ટ્યુબ 2 બંને ભેગા કરીને એની અંદર ઉમેરી દઈશું અને એને ગરમ કરીશું. હવે એને થોડી વાર ગરમ કરવા મૂકી દઈશું. હવે ગરમ થાય છે ત્યાં સુધી આપણે આપણી બીજા ગ્લાસને સાફ કરી દઈશું અને આપણી બેઝની ટેસ્ટ ચાલુ કરીશું આપણે. હવે વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા આપણને રેડ કલરની પિકેટ જોવા મળે છે. આ પિકેટ ધીમે ધીમે આપણે જેમ જેમ આલ્કોહોલ રિમૂવ થશે એમ એમ એકદમ શાર્પ આપણને રેડ કલરના પિકેટ જોવા મળશે. તમે જોઈ શકો છો કે આપણે એને હીટ કરવા મૂક્યું છે ને આપણને ધીમે ધીમે રેડ કલરના પિકેટ જોવા મળી રહ્યા છે સાઈડની કોર્નર ઉપર. જો તમને નેપ્થેલિન આપ્યો હોત એટલે કે આપણને રેડ કલરના પિકેટ મળી રહ્યા છે. હવે એને આપણે નીચે ઉતારી લઈશું અને આલ્કોહોલ રિમૂવ કરીશું. આપણે આને સાઈડમાં મૂકી દઈશું આલ્કોહોલ રિમૂવ થવા થોડી વાર. ત્યાં સુધી આપણે આપણા બેઝની ટેસ્ટ કરી લઈશું. વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે આ રેડ પિક્રેટ મળે છે. જો તમને રેડ પિક્રેટ મળે તો તમને એન્થ્રેસિન કમ્પાઉન્ડ આપ્યો છે અને જો એની જગ્યાએ આપણને યલો કલરના પિક્રેટ મળે તો આપણે એવું સમજીશું કે આપણને નેપ્થેલિન આપ્યો છે. તો આજનો તમારો ન્યુટ્રલ કમ્પાઉન્ડ છે એન્થ્રેસિન. હવે આપણે બેઝની ટેસ્ટ કરીશું. બેઝમાં ફંક્શનલ ગ્રુપમાં હોય છે પ્રાઇમરી એમાઇન, સેકન્ડરી એમાઇન કાં તો ટર્સરી એમાઇન. હવે તમારા સિલેબસની અંદર પ્રાઇમરી એમાઇન અને સેકન્ડરી એમાઇનના કમ્પાઉન્ડ આપવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો પ્રાઇમરી એમાઇનના કમ્પાઉન્ડમાં તમારે 4 કમ્પાઉન્ડ હોય છે અને સેકન્ડરી એમાઇનના કમ્પાઉન્ડમાં એક જ કમ્પાઉન્ડ હોય છે. પ્રાઇમરી એમાઇન કયા કયા કમ્પાઉન્ડ હોય છે તો કે પેરાટોલ્યુડિન, પેરાનાઇટ્રોએનિલિન, મેટાનાઇટ્રોએનિલિન અને ઓર્થોનાઇટ્રોએનિલિન. આ 3 હોય છે. હવે વિદ્યાર્થી મિત્રો નાઇટ્રો ગ્રુપ અને એનિલિન સમૂહ હોય છે તો એ ઓલવેઝ યલો કલરના કમ્પાઉન્ડ હોય છે. પરંતુ આપણો કમ્પાઉન્ડ તમે જુઓ છો કે યલો કલરનો નથી, થોડો પિંક જેવો છે. બરાબર, રેડિશ પિંક જેવો આપણને કમ્પાઉન્ડ મળ્યો છે. અને આપણે બાઇનરી મિક્સરની અંદર પણ જોયું હતું કે આપણને યલો કલરનું નહોતું દેખાતું. એટલે એનો મતલબ એવો થયો કે આપણને આપેલો કમ્પાઉન્ડ કાં તો પ્રાઇમરી એમાઇનનો પેરાટોલ્યુડિન હશે કાં તો સેકન્ડરી એમાઇનનો ડાયફિનાઇલ એમાઇન હશે. તો વિદ્યાર્થી મિત્રો આપણે એની ટેસ્ટ કરીશું. હવે એ બંનેની ટેસ્ટ, એ બંનેમાં એવું છે કે એમાઇન સમૂહ છે તો આપણને એઝોડાઇ ટેસ્ટ મળશે. તો વિદ્યાર્થી મિત્રો આપણને બેઝ જે આવ્યો છે એની આપણે ગ્રુપ ટેસ્ટ કરીશું. એની ફંક્શનલ ગ્રુપની ટેસ્ટ કરીશું આપણે. તો આપણે ફંક્શનલ ગ્રુપની એઝોડાઇ ટેસ્ટ કરીશું. તો ફંક્શનલ ગ્રુપની એઝોડાઇ ટેસ્ટ કરવા માટે આપણી પાસે કમ્પાઉન્ડની અંદર આપણે ડાયલ્યુટ HCl ઉમેરીશું. અને બરાબર હલાવીશું અને એને સાઈડમાં મૂકી દઈશું. હવે આપણે શું કરીશું તો કે
આપણે બીજી એક ટેસ્ટ ટ્યુબ લઈશું. એ ટેસ્ટ ટ્યુબની અંદર બીટા નેફ્થોલ ઉમેરીશું. બીટા નેફ્થોલની NaOH લઈશું. એના પહેલા આપણી જે ફર્સ્ટ ટેસ્ટ ટ્યુબ હતી એને આપણે થોડી ગરમ કરીશું. સામાન્ય જેન્ટલી હીટ કરવાની હોય છે ને. હવે એને ઠંડી પડવા દઈશું. એ ઠંડી પડે છે ત્યાં સુધી આપણે બીજી ટેસ્ટ ટ્યુબની અંદર બીટા નેફ્થોલ લઈ લઈશું અને એની અંદર આપણે NaOH ઉમેરી દઈશું. આપણું એને બરાબર હલાવી દઈશું. જો તમારો NaOH ની અંદર તમારો બીટા નેફ્થોલ ડિઝોલ્વ થાય છે કે નહીં, તો ઘણો ખરો એવો બીટા નેફ્થોલ ડિઝોલ્વ થઈ ગયો છે. હવે એને સાઈડમાં મૂકી દઈશું આપણે અને આપણી ફર્સ્ટ ટેસ્ટ ટ્યુબની અંદર એનું પૂરું કમ્પાઉન્ડ નાખીશું. તમે જોઈ શકો છો કે NaNO2 નાખતા NO2 લિબરેટ થાય છે. હવે આને આપણે બીજી ટેસ્ટ ટ્યુબની અંદર કે જેના અંદર બીટા નેફ્થોલની NaOH છે એની અંદર જો ફાઇન તમને રેડ ઓરેન્જ ડાય બતાવી રહી છે, એનો મતલબ કે આપણને આપેલો ગ્રુપ એમાઇન સમૂહ છે. હવે આપણે આની ટેસ્ટ કરીશું. આપણે કન્ફર્મેટિવ ટેસ્ટ લઈશું. કન્ફર્મેટિવ ટેસ્ટ માટે આપણી પાસે બે એમાઇન વધ્યા છે. બે એમાઇનમાંથી કોઈ બી એક હશે, કાં તો પ્રાઇમરી હશે કાં તો સેકન્ડરી હશે. પ્રાઇમરી એમાઇનની અંદર પેરાટોલ્યુડિન હશે, કાં તો સેકન્ડરી એમાઇનની અંદર ડાયફિનાઇલ એમાઇન હશે. તો આપણે એની ટેસ્ટ કરીએ તો એક ટેસ્ટ એવી છે કે જે બંને અલગ આપે છે. એની કન્ફર્મેટિવ ટેસ્ટ લઈશું. પેરાટોલ્યુડિનની કન્ફર્મેટિવ ટેસ્ટની અંદર એવું છે કે એક ટેસ્ટ ટ્યુબની અંદર તમે તમારો બેઝ કમ્પાઉન્ડ લેવાનો હોય છે. એ બેઝ કમ્પાઉન્ડ લીધા પછી એની અંદર આલ્કોહોલ લખો, એટલે કે આલ્કોહોલિક બેઝ કમ્પાઉન્ડ. આલ્કોહોલિક બેઝ કમ્પાઉન્ડની અંદર તમે ન્યુટ્રલ HCl ઉમેરશો એટલે જો રેડ કલરેશનમાં પીપીટી મળે તો પેરાટોલ્યુડિન અને જો ડાર્ક ગ્રીન મળે તો ડાયફિનાઇલ એમાઇન કરીશું. તો આપણે ટેસ્ટ કરીએ. તો તમે જોઈ શકો છો કે રેડ કલરેશનમાં પીપીટી મળી રહ્યા છે આપણને. એનો મતલબ એ થયો કે આપણને આપેલો કમ્પાઉન્ડ મસ્ટ બી પેરાટોલ્યુડિન છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના આપણા બે કમ્પાઉન્ડની અંદર બેઝ કમ્પાઉન્ડ પેરાટોલ્યુડિન છે અને ન્યુટ્રલ કમ્પાઉન્ડ એમ્ફેસિન આપેલો છે.